હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? આજે આપણે જોઈશું ચેપ્ટર 5ના ઉદાહરણના દાખલા. આજે પહેલી વાર એવું થશે કે મેં એક પણ રકમ બોર્ડ પર નથી લખી. ઓકે, સો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે સીધા ઉદાહરણ નંબર 1 પર જઈએ. કે ઉદાહરણ નંબર 1 શું કહે છે? ઉદાહરણ નંબર 1 થિયોરિટિકલ ઉદાહરણ છે, જેમાં એવું કહેવામાં આવે છે કે 100 મીટર પર સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી બાહ્ય અવકાશમાં ગતિ કરતા એક નાના અવકાશયાનમાંથી એકાએક અવકાશયાત્રી છૂટો પડે છે. મતલબ કે યાનમાંથી તે બહાર આવે છે. અવકાશની બહાર આવ્યા પછીની ક્ષણે તેનો પ્રવેગ કેટલો હશે? ઓકે, એ જે હિન્ટ આપી છે એ ધ્યાનથી જુઓ. એવું ધારો કે નજીકમાં તેના પર ગુરુત્વ બળ લગાડતા કોઈ તારાઓ હાજર નથી. મતલબ કે તે જ્યારે અવકાશમાંથી બહાર આવે છે ત્યારે તેના પર ગુરુત્વ બળ લગાડે એવા કોઈ તારા નથી. એનો મતલબ એ થયો કે જ્યારે અવકાશમાંથી બહાર આવે ત્યારે તેના પર કોઈ પરિણામી બળ લાગતું નથી. તેના પર કોઈ પરિણામી બળ લાગતું નથી. મતલબ કે ઇન્ટરસ્ટેલર અવકાશયાનમાંથી નીકળેલા અવકાશયાત્રી પર લાગતું પરિણામી બળ 0. માટે પ્રવેગ પણ કેવું થશે? 0. જો તેના પર કોઈ બળ નથી તો પ્રવેગ નથી. ચેપ્ટરની શરૂઆતમાં જ વાત થઈ છે કે પ્રવેગ ઉત્પન્ન ત્યારે જ થાય જ્યારે તેના પર પરિણામી બળ લાગતું હોય. જો પદાર્થ પર પરિણામી બળ નથી લાગતું તો પદાર્થ ક્યારેય પ્રવેગ ઉત્પન્ન કરી શકતો નથી. ઓકે, તો આ હતો તમારો પહેલો ન્યુમેરિકલ. હવે જોઈએ ઉદાહરણ નંબર 2. શું કહે છે ઉદાહરણ નંબર 2? કે 0.04 કિલોગ્રામ દળ ધરાવતી 90 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતી એક બુલેટ એટલે કે ગોળી એક ભારે લાકડાના બ્લોકમાં પ્રવેશે છે. મતલબ કે આ રીતે લાકડાનો બ્લોક આપેલો હોય, બરાબર? આ બુલેટ છે. ફૂલ સ્પીડથી જ્યારે એની સ્પીડ અંદર પ્રવેશે છે ત્યારે 90 મીટર પર સેકન્ડ છે અને બુલેટ અંદર ઘૂસી જાય છે અને 60 સેન્ટીમીટરનું અંતર કાપીને અટકી જાય છે. એટલે બુલેટ અહીંયા ક્યાંક જઈને ઊભી રહે છે. અહીંયા આપણે આની ગણતરી લઈએ તો આ 60 સેન્ટીમીટર થાય. ઓકે, જેને મેં 0.6 મીટર લખેલા છે. અહીંયા સ્થિર થાય છે. મતલબ કે આ સ્થાને અંતિમ વેગ 0 થાય છે. શું માંગ્યું છે? તો બ્લોક વડે બુલેટ પર સરેરાશ અવરોધક બળ કેટલું લાગતું હશે તે આપો. ઓકે, સૌથી પહેલા આપણને બળ તો ત્યારે મળશે જ્યારે આપણી પાસે પ્રવેગ હશે. પહેલા પ્રવેગ શોધો. 3 માહિતી આપી છે, V0, VD અને A. અહીંયા ડેટાની અંદર જ્યારે આપણે સંજ્ઞા મૂકીએ છીએ ત્યારે જ આપણને સૂત્રની એક ઝલક મળે છે કે v² માઇનસ v0² બરાબર 2AD પરથી અંતિમ વેગ 0
પ્રારંભિક વેગ 90, પ્રવેગ એ અંતર d.6 માટે 0 ગયા 8100 1.2 એ બરાબર -8100 ભાગ્યા 1.2 સમથિંગ 6750. યસ, તો A ઇઝ ઇક્વલ્સ ટુ -6750 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો તે પ્રવેગ ઉત્પન્ન કરે છે. આટલો પ્રવેગ અને નેગેટિવ છે માટે એને આપણે શું કહીએ છીએ? પ્રતિપ્રવેગ, અવરોધક પ્રવેગ. હવે આપણે બળ લગાડવું છે તો લખાય કે બ્લોક દ્વારા બુલેટ પર લાગતું બળ F બરાબર ma. હવે m કેટલા છે? 0.04. પ્રવેગ કેટલા આયા? -6750. તો ટોટલ આન્સર મળશે 270 -270 ન્યૂટન બળ લાગે છે. હવે જો તમે એમ કહો છો કે બ્લોક દ્વારા બુલેટ પર લાગતું અવરોધક બળ, તો નેગેટિવ લખવાની જરૂર નથી. બ્લોક દ્વારા બુલેટ પર લાગતું અવરોધક બળ, મેં અહીંયા અવરોધક શબ્દ નથી વાપર્યો માટે માઇનસ જવાબ લાવ્યો. જો તમે અહીંયા અવરોધક શબ્દ વાપરો છો તો આ માઇનસ લખવાની જરૂર નથી. એ ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે અવરોધક શબ્દ વાપરો ત્યારે માઇનસ લખવાની જરૂર નથી. ઓકે, તો આ છે તમારો ઉદાહરણનો બીજો દાખલો. લખી લો. હવે જોઈએ ઉદાહરણનો ત્રીજો દાખલો. શું કહે છે? m દળના પદાર્થની ગતિ y બરાબર ut પ્લસ હાફ gt સ્ક્વેર. અહીંયા ગતિનું સમીકરણ આપેલું છે, તરીકે વર્ણવાય છે. પદાર્થ પર લાગતું બળ શોધો. પદાર્થ પર કેટલું બળ લાગશે? તો અહીંયા કંઈક આપેલું છે કે પદાર્થની જે ગતિ છે પદાર્થની ગતિ y બરાબર ut પ્લસ હાફ gt સ્ક્વેર છે. ઓકે, તમારે શું શોધવાનો છે? તો તમારે શોધવાનો છે પ્રવેગ. શું શોધવાનો છે? પ્રવેગ. સ્થાનાંતર પરથી પ્રવેગ પર જવા માટે 2 વાર વિકલન કરવું પડે. સ્થાનાંતર પરથી 1 વાર વિકલન કરશો તો વેગ મળશે. વેગ પરથી ફરી વિકલન કરશો તો પ્રવેગ મળશે. તો અહીંયા લખીએ કે સમયની સાપેક્ષે વિકલન કરતા dy by dt ut પ્લસ હાફ gt સ્ક્વેર. dy by dt એટલે થાય છે વેગ v. u ટીની સાપેક્ષે વિકલન થાય 1 હાફ g. ટી સ્ક્વેરનું વિકલન થાય છે 2t. આ બે આવે ગયા. v બરાબર u પ્લસ gt. v બરાબર u પ્લસ gt. પણ પ્રવેગ શોધવા માટે હજુ ફરીથી વિકલન કરવું પડશે. તો લખીએ કે v નું
સમયની સાપેક્ષે વિકલન કરતા dv by dt d by dt u plus gt dv by dt એટલે પ્રવેગ a u અહીંયા સમય નથી તથા u એટલે પ્રારંભિક વેગ જે હંમેશા અચળ હોય છે માટે અચળ સંખ્યાનું વિકલન થાય 0 પ્લસ g t નું 1 માટે a બરાબર થાય g ઓકે તો હવે લખીએ કે પદાર્થ પર લાગતું બળ શું લખીએ પદાર્થ પર લાગતું બળ F બરાબર ma અને a બરાબર g છે તો લાગે છે F બરાબર mg F બરાબર શું લાગે છે mg લાગે છે તો એકદમ ઈઝી છે ઓકે તો આ રહ્યો તમારો ઉદાહરણનો ત્રીજો દાખલો લખી લો ઉદાહરણ નંબર 4 શું કહે છે એક બેટ્સમેન બોલને તેની 12 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપથી અથવા તો પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય સીધો બોલરની દિશામાં ફટકારે છે જો બોલનું દળ 0.15 કિલોગ્રામ હોય તો બોલ પર લાગતો આઘાત શોધો ઓકે હવે આપણે જોઈએ કે શરૂઆતમાં ધારો કે ઇનિશિયલ લેવલ ઉપર આ બેટ છે ઓકે બોલ જે છે તે આ દિશામાં આવી રહ્યો છે v1 જેવો બોલને ફટકો વાગે છે કે બોલ તેને બીજી દિશામાં મોકલે છે આ દિશા v2 જેની અંદર v1 તરીકે આપણે 15 દિશા લેવાની છે તો v1 ની દિશા કઈ છે v1 દિશા મારા તરફની છે એટલે કે ડાબી તરફની એટલે કે ઋણ x અક્ષ માઇનસ કેરેટ i -15 કેરેટ i મીટર પર સેકન્ડ ઓકે સોરી 15 થી 12 છે 12 મીટર પર સેકન્ડ મીટર પર સેકન્ડ હવે બોલને બીજી દિશામાં મોકલે છે એટલે કે v2 12 કઈ દિશા છે જમણી તરફની જેને ધન x અક્ષ કહેવાય છે કેરેટ i મીટર પર સેકન્ડ સામાન્ય રીતે અહીંયા આપણને જે પૂછવામાં આવ્યું છે કે બોલ પર લાગતો આઘાત શોધો તો આઘાતનું સૂત્ર બોલ પરનો આઘાત એટલે F ડેલ્ટા T બરાબર ડેલ્ટા P દળ અચળ છે માટે M ડેલ્ટા V M ડેલ્ટા V એટલે V2 માઇનસ v1 m કેટલા છે 0.15 v2 કેટલા છે 12 કેરેટ i v1 કેટલા છે -12 કેરેટ i કોમન લઈ લઈએ ઇઝ ઇક્વલ્સ ટુ 0.15
माइनस माइनस प्लस 24 कैरेट आई 3.6 कैरेट आई न्यूटन इंटू सेकंड पण आपणे आघात मानांकमां जोईए छे माटे एफ डेल्टा टी बराबर कैरेट आई निकली जाए 3.6 न्यूटन इंटू सेकंड। ओके, आ एक मेथड छे। बीजी मेथड शुं कहे छे तो घणा स्टूडेंट्सनुं केवुं एवुं छे कि सर तमे बेट आ बाजू राख्युं, धारो कि अमे बेट आ बाजू राखीए तो शुं परिस्थिति आवे? आ V1 जे बेटने અથડાઈને परत आवे, आ V2 तो जे V1 छे आ वखते ते पॉजिटिव आवशे અને V2 જે છે તે નેગેટિવ આવશે અને વેગનો ફેરફાર જે છે તે V2 માઇનસ V1 માઇનસ 12i માઇનસ 12i કેમ બે વાર માઇનસ આવ્યું? આ તો નિયમનો માઇનસ છે, -12 आ छे ने +12 आ छे माटे डेल्टा V -24 कैरेट आई मीटर पर सेकंड -24 कैरेट आई मीटर पर सेकंड। तो वेगमाननो फेरफार एम डेल्टा V एम तरीके आवशे 0.15 गुण्या -24 कैरेट आई અને डेल्टा P એટલે કે F डेल्टा T डेल्टा P बराबर F डेल्टा T बळनो आघात -3.6 कैरेट आई न्यूटन इंटू सेकंड અને માનાંક લઈએ एफ डेल्टा टी। तो दिशा गमे ते लेशो, लास्ट आंसर में कोई फरक पड़वानो नथी। ओके, दिशा गमे ते लेशो, एनाथी जवाब में क्यारेय कोई फरक पड़शे नहीं। तो आ छे तमारो उदाहरण नंबर 4 जेमां तमे कोई पण रीत करी शको छो, आ अथवा तो आ। ओके, जे तमने ठीक लागे ए, जे तमारी हेन्ड होय ए प्रमाणे तमारे जवानुं छे, लखी लो। हवे जोईए उदाहरण नंबर 5 जे लगभग उदाहरण 4 नी सिस्टम जेवुं ज छे, थोड़ुंक एमां मेन्टेन कर्युं छे के आकृतिमां दर्शाव्या मुजब बे एक समान बिलियर्ड बॉल એટલે જે સ્નૂકર ટેબલના બોલ આવે છે, જે ટેબલ ઉપર બોલ હોય અને સ્ટિક વડે આપણે રમીએ છીએ, ધેટ્સ કોલ્ડ અ બિલિયર્ડ બોલ, એક દ્રઢ દિવાલ પર સમાન ઝડપથી જુદા જુદા કોણે અથડાઈને ઝડપમાં કોઈ ફેરફાર કર્યા વિના પરાવર્તન પામે છે। દરેક બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા કઈ હશે? દિવાલ વડે અને બંને બોલ પર લગાડેલ બળના આઘાતના માનનો ગુણોત્તર શોધો। તો અહીંયા આપણે બંનેને વારાફરતી લઈએ કે સૌથી પહેલા आ दीवाल है, बराबर। स्नूकर बॉल की बात करिए, बिलियर्ड बॉल की, तो आ दिशा में जाए छे अने અથડાઈને आ दिशा में परत फरे छे।
ધારો કે તેની ઝડપ આપણે u લઈએ, ઓકે, અહીંયા આપણે લઈએ v1, અહીંયા આપણે લઈએ v2, ઓકે. હવે જોઈએ કે બોલની પ્રારંભિક ઝડપ v1 બરાબર u કેરેટ i અને અંતિમ ઝડપ v2 બરાબર માઇનસ u કેરેટ i આ દિશામાં આવે છે. તો લખો કે બોલના વેગનો ફેરફાર ડેલ્ટા v બરાબર v2 માઇનસ v1 માઇનસ u કેરેટ i બરાબર માઇનસ 2u કેરેટ i. આ થયો બોલના વેગનો ફેરફાર. હવે બોલના વેગમાનનો ફેરફાર ડેલ્ટા p બરાબર m ડેલ્ટા v is equals to minus 2mu caret I minus 2u અને m ગુણવાના minus 2mu caret I. હવે બોલના જે વેગમાન છે તે વેગમાનનો ફેરફાર કઈ દિશામાં છે તે જુઓ. વેગમાનનો ફેરફાર શું દર્શાવે છે? નેગેટિવ x અક્ષ. આને આપણે બહુ જ વ્યવસ્થિત લખીએ ને તો આવી રીતે લખાય 2mu માઇનસ કેરેટ I. આ જે દિશા છે તે વેગમાનના ફેરફારની દિશા દર્શાવે છે. કોના? બોલના વેગમાન ના ફેરફાર ની દિશા. એનો મતલબ એમ છે કે બોલ પર જે બળ લાગે છે તે ઋણ x અક્ષ તરફ લાગે છે, એટલા માટે તો બોલ ઋણ x અક્ષ તરફ જાય છે. દિવાલ શું કરે છે કે બોલ અથડાય છે અને એને ઋણ x અક્ષ તરફ, બોલ અથડાય છે ઋણ x અક્ષ તરફ ધક્કો મારે છે. એટલે કે બોલના વેગમાનની ફેરફારની દિશા કઈ છે? ઋણ x અક્ષની છે. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ વાપરો. તો કે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પરથી જો બોલને ઋણ x દિશામાં બળ લાગતું હોય તો દિવાલને ધન x દિશામાં બળ લાગે છે. કઈ દિશામાં બળ લાગે છે? ધન x દિશામાં બળ લાગે છે. તો આ થયો તમારો પહેલો કિસ્સો. બીજો કિસ્સો જોઈએ. ફિગર આપેલી છે, સો ફિગર મેન્યુપ્યુલેટિંગ કંઈ જ નહીં કરી શકીએ આપણે. આ દિશા આ v1 છે, આ v2 છે ને ખૂણા આપેલા છે 30-30 ડિગ્રીના. આ જે છે
તે 30 ડિગ્રી, આ જે છે તે પણ 30 ડિગ્રીનો ખૂણો છે. ચલો હવે તમારે ન્યુમેરિકલની અંદર અહીંયા એક વાત બહુ જ ધ્યાનમાં રાખવાની છે. ઘણા સ્ટુડન્ટ્સ એવો માહોલ ઊભો કરે છે કે આ જે બોલ છે એ બોલ કઈ દિશામાં છે. તો આ બોલ જે છે તે બીજા ચરણમાં છે, આ જે બોલ છે તે ત્રીજા ચરણમાં છે. એવું નહીં, હંમેશા ચરણ ચેક કરવાના છે. ચરણ કેવી રીતે ચેક થાય તે જુઓ. ધારો કે તમે આ બોલને આ દિશામાં ફેંકો છો, તો એ બોલ આગળ વધતા 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 કઈ દિશામાં જઈ શકે? માત્ર દિશાની વાત છે. તે કઈ દિશામાં જઈ શકે એટલે કે કયા ચરણમાં જઈ શકે? તો કે ચોથા ચરણમાં. તો આ બોલ ભલે અહીંયા છે પણ ચોથા ચરણની દિશા આ થાય. તમારે હંમેશા યાદ રાખવાનું કે દરેક ચરણને પોતાની દિશા બહાર તરફની હોય. આ પ્રથમ ચરણની, આ ચતુર્થની, આ તૃતીય ચરણની, આ દ્વિતીય ચરણની. આ દિશા કોની છે? તો જુઓ, ચતુર્થ ચરણની. તો આના માટે તમારા બધા જ કન્સેપ્ટ ચોથા ચરણ પ્રમાણેના જ આવવા જોઈએ. બધા જ કન્સેપ્ટ ચોથા ચરણ પ્રમાણેના આવવા જોઈએ. ઓકે, ભૂલ્યા વગર. ફિગરને ધ્યાનથી સમજીએ તો V1 જે છે તે 30 ડિગ્રીનો કોણ બનાવે છે, V2 જે છે તે 30 ડિગ્રીનો કોણ બનાવે છે. અહીંયા તમને સમતલમાં ગતિ દર્શાવી છે. અહીંયા સુરેખ પથ પર હતી, અહીંયા સમતલમાં છે. જેના કારણે તમારે બંનેના ઘટકો લેવા પડશે. તો લખીએ કે સદિશ V1 ના બે ઘટક કયા? u cos 30 caret I, u sin 30 caret j. આ તેના ઘટક. યાદ કરો ચોથું ચેપ્ટર, ax caret I plus ay caret j. ax શું હતું? a cos theta. ay શું હતું? a sin theta. તો અહીંયા u cos theta, u sin theta કયા ચરણમાં જાય છે? કયા ચરણમાં જાય છે? ચોથા ચરણમાં. આ 30 ડિગ્રી તો આ પણ કેટલો થાય? 30 જ થાય. ચોથા ચરણમાં x ધન છે, y ઋણ છે. એટલે x માં ધન છે, y માં ઋણ છે. ક્લિયર? cos 30 √3/2, sin 30 1/2. ઓકે, હવે વાત કરીએ V2 ની. V2 પણ એ જ રીતે u cos 30 caret I, u sin 30 caret j. ઓકે, હવે આ કયું ચરણ છે? ત્રીજું ચરણ. આ ચોથું, આ પહેલું, આ બીજું, આ ત્રીજું. આગળ વધશે તો એ ત્રીજા ચરણમાં જ વધશે અને ત્રીજા ચરણની જ દિશા છે. ઓકે, તો અહીંયા ત્રીજા ચરણમાં x પણ ઋણ આવે અને y પણ ઋણ આવે, બંને નેગેટિવ આવે. તો cos 30 √3u/2 caret I, sin 30 u/2 caret j. ઓકે, આ થયો વેગના ઘટકોની ચર્ચાનો વિષય. તો વેગનો ફેરફાર ચેક કરો. તો વેગનો ફેરફાર ડેલ્ટા V બરાબર V2 માઇનસ V1. ચલો લેટ મી ચેક કે તમને દેખાય છે? યસ ઓફ કોર્સ. V2 કેટલા છે? માઇનસ √3u caret I/2 માઇનસ u/2 caret j માઇનસ V1 કેટલા છે?
આ છે v1 √3u/2 કેરેટ i માઇનસ u/2 કેરેટ j, કૌંસ ખોલો, માઇનસ √3u/2 કેરેટ i માઇનસ u/2 કેરેટ j માઇનસ √3u/2 કેરેટ i માઇનસ માઇનસ પ્લસ u/2 કેરેટ j માઇનસ પ્લસ કેન્સલ. ઓકે, આ થઈ જાય ડબલ 2 ટાઈમ્સ √3u/2 કેરેટ i, 2 કેન્સલ, માઇનસ √3u. ઓકે, તો અહીંયા પણ તમે ધ્યાનથી જુઓ તો i છે ને ઋણ, સોરી માઇનસ છે ને ઋણ છે, √3u માઇનસ કેરેટ i, અહીંયા પણ માઇનસ કેરેટ i, એટલે આ વખતે પણ દિવાલ ને લાગતું બળ ધન x દિશામાં જ છે, દિવાલને લાગતું બળ ધન x દિશામાં જ છે. ઓકે, તો અહીંયા આપણો ન્યુમેરિકલ થાય છે. હવે શું માંગ્યું છે? તો એવું કહે છે કે બંને પર લગાડેલ બળના આઘાતના માનનો ગુણોત્તર શોધો. ઓકે, પહેલા વેગમાનનો ફેરફાર લઈ લો. વેગમાનનો ફેરફાર શું કહે છે? ડેલ્ટા પી બરાબર એમ ડેલ્ટા વી બરાબર √3mu માઇનસ કેરેટ i. ઓકે, તો આ થશે વેગમાનનો ફેરફાર, અને આ કિસ્સામાં પણ દિવાલ પર લાગતું બળ ધન x દિશામાં જ છે. હવે આપણે આગળ જોઈએ તો આ જે બળનો આઘાત, વેગમાનનો ફેરફાર એટલે બળનો આઘાત F ડેલ્ટા T, આને આપણે 1 કહીએ. શેમાં? F ડેલ્ટા T આને આપણે 2 કહીએ. અને તેમનો ગુણોત્તર લઈએ. તો માટે F ડેલ્ટા T1 બાય F ડેલ્ટા T2 નો ગુણોત્તર લઈએ તો આ થાય છે -2mu કેરેટ i. અને આ થાય છે -√3mu કેરેટ i. mu કેન્સલ, અને જ્યારે આપણે માનાંક લઈએ છીએ F ડેલ્ટા T1 અને F ડેલ્ટા T2 નો, ત્યારે આ i પણ હટી જાય છે, mu કેન્સલ, આન્સર આવે છે 2/√3. ઓકે, લેટ મી ચેક, દેખાય છે? યસ, રાઈટ. ઓકે, તો આ થાય છે આપણો ન્યુમેરિકલ. એકદમ સિમ્પલ અન્ડરસ્ટેન્ડિંગ, કોઈ હાઈ લેવલ ટફ નથી. ફરીથી આખો વિડીયો રિવાઇન્ડ કરીને જુઓ, બધું જ ખબર પડશે કે v1 v2 કેવી રીતે લીધા છે, v1 v2 કેવી રીતે લીધા છે, વેગનો ફેરફાર, વેગમાનનો ફેરફાર. બરાબર, થોડુંક કદાચ એવું લાગશે કે બુક કરતાં લાંબો છે, બટ દરેક વસ્તુ ડિટેલમાં છે એટલા માટે. ઓકે, તો આ રહ્યો તમારો ઉદાહરણનો 5મો દાખલો.
હવે જોઈએ ઉદાહરણ નંબર 6 શું કહે છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે। નીચેની આકૃતિઓ જુઓ। 6 કિલોગ્રામ દળને છત પરથી 2 મીટર લંબાઈના દોરડા વડે લટકાવેલ છે। ઓકે, એક એક્ઝામ્પલ આપું છું। ધારો કે આ રીતે છે, ઓકે, આ રીતે લટકાવેલ છે 6 કિલોગ્રામને। હવે શું કહે છે, દોરડાના મધ્યબિંદુએ 50 ન્યૂટનનું બળ સમક્ષિતિજ દિશામાં લગાવો। આ લટકે છે, આ સમક્ષિતિજ બળ છે, ધ્યાનથી જોજો, ઉપરથી બાંધેલું છે, આ બળ લાગે છે। તમે એક વસ્તુ નોટિસ કરો કે દોરી ઉપરના ભાગેથી ત્રાસી થાય છે, પરંતુ નીચેના ભાગે જુઓ શિરોલંબ જ રહે છે। ગમે તેટલી કરીશ છે, ઉપરના ભાગેથી ત્રાસી થાય છે, નીચેના ભાગેથી શિરોલંબ જ રહે છે। તો આ છે આપણો મેઇન કન્સેપ્ટ। હવે શું કહે છે કે લંબાઈ દોરડા વડે લટકાવેલ છે। દોરડાના મધ્યબિંદુ પી એ 50 ન્યૂટનનું બળ સમક્ષિતિજ દિશામાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ લગાડવામાં આવે છે। સંતુલિત સ્થિતિમાં દોરડું ઉર્ધ્વ દિશા સાથે કેટલો કોણ બનાવશે? ઓકે, આ દ્રઢ આધાર છે। આ રીતે સૌપ્રથમ પદાર્થ લટકાવેલો હતો, અહીંયાથી બળ આપ્યું એટલે આ જે દોરી છે તે ત્રાસી થઈ ગઈ। કારણ કે અહીંયા તમે 50 ન્યૂટનનું બળ આપેલું છે, પરંતુ આ જે બ્લોક છે તે લટકતો જ રહે છે। આ રીતે બળ આપવાથી આ જે દોરી આ પરિસ્થિતિમાં છે તેમાંથી આ રીતની થઈ જાય છે। ઓકે, તો હવે આની આપણે જરૂર છે નહીં। પદાર્થ દોરી પર લટકે કે ગમે ત્યાં હોય, પદાર્થ પર mg લાગે ને લાગે એ આપણને ખબર છે। અહીંયા દોરીમાં તણાવ બળ કંઈક ટી ડેશ ઉદ્ભવતું હશે અથવા તો ટી ઉદ્ભવતું હશે। અહીંયા જે તણાવ બળ ઉત્પન્ન થાય છે તેને આપણે ટી કહીએ। હવે અહીંયા આપણે શું કરવાનું છે, એક ખાસ ધ્યાનથી જુઓ કે આપણી પાસે એક બળ જે છે તે mg છે। કયું બળ છે? mg છે। કઈ દિશામાં છે? તો કે mg જે દિશામાં છે, ધ્યાનથી જોજો, mg કઈ દિશામાં છે? તો કે શિરોલંબ અધો તરફ, એટલે કે ઋણ y અક્ષ। 50 ન્યૂટનનું બળ છે, કઈ દિશામાં છે? x અક્ષ। અહીંયા એક શબ્દ વાપર્યો છે સંતુલન સ્થિતિમાં। સંતુલન સ્થિતિ શબ્દ વાપરવામાં આવે ક્યારે? જ્યારે બધા જ બળો એક સરખા થાય। હવે આ બળ નીચે છે તો એને સંતુલિત કરતું બળ ક્યાં હોવું જોઈએ? ઉપર। ઉપર તો કશું દેખાતું જ નથી, ત્રાસું છે, ત્રાસું ના ચાલે, એક જ લાઈનમાં હોવું જોઈએ। એવી જ રીતે 50 ન્યૂટનનું બળ x અક્ષ તરફ છે ધન, તો બીજું બળ ઋણ x અક્ષ તરફ ક્યાં છે? નથી। તો આવા કિસ્સામાં તમારી પાસે તણાવ બળ છે તે તણાવ બળ ત્રાસું છે। તો જો બળ ત્રાસું છે તો ટ્રાય કરો કે એના ઘટકો મળે। કેવી રીતે? આ તેના બે ઘટક મળે છે, x ઘટક અને y ઘટક। રકમ શું કહે છે? શિરોલંબ સાથેનો ખૂણો એટલે કે આ ખૂણો થીટા, આ શિરોલંબ રેખા છે। જેની સાથે ખૂણો બને તેના માટે આપણે cos થીટા વાપરીએ છીએ અને બીજા માટે આપણે sin થીટા વાપરીએ છીએ। ઓકે, તો એવું લખાય છે કે
તણાવ બળ ટી એ શિરોલંબ સાથે થીટા કોણ રચે છે, જેથી તેના બે ઘટકો મળે. બે ઘટક મળે. કયા મળે? ટી કોસ ટી સાઇન. તંત્ર સંતુલિત અવસ્થામાં હોવાથી, કેવી અવસ્થામાં? સંતુલિત અવસ્થામાં હોવાથી બળોની સરખામણી કરો કરતા પહેલું શિરોલંબ બળોની વાત કરીએ, એટલે કે ઊભા બળો. ટી કોસ થીટા ઉપર જાય છે, એમજી નીચે આવે છે. આ ટી કોસ થીટા એચ ટી ડેશ. ટી કોસ થીટા બરાબર એમજી. એમ કેટલા? 6. જી કેટલા લઈએ? 10. કેટલા થાય? 60 ન્યૂટન. નંબર 1. ઓકે. હવે નંબર 2, સમક્ષિતિજ બળો ટી સાઇન થીટા આ દિશામાં, તો એની સામે કોણ છે? 50. કોણ છે? 50. કયું બળ? એફ. કેટલું છે? 50 ન્યૂટન. નંબર 2, શું માગ્યું છે? ખૂણો માગ્યો છે. બંનેમાં અડચણ છે ટી. ટીની કિંમત આપી નથી, એટલે ડાયરેક્ટ લોગ ટેબલનો ઉપયોગ શક્ય નથી. તો ટીને દૂર કરીએ. ટીને દૂર કરવા માટેની કન્ડિશન કઈ છે? તો ધ્યાનથી જુઓ, પદમાં ક્યાંય બી સરવાળા બાદબાકી નથી. જુઓ, ક્યાંય બી સરવાળા બાદબાકી નથી. તો સરવાળા બાદબાકી ના હોય તો આપણને એક છૂટ મળે છે કે સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લેતા ટી સાઇન બાય ટી કોસ, ટી સાઇન 50 ટી કોસ 60. थीटा कैंसल. साइन अपन कॉस tan थीटा कैंसल. 5/6 0.833. एग्जैक्ट नहीं पर नियरली अराउंड 40 डिग्री. लॉग टेबल ની અંદરથી તમે કિંમત શોધી શકો છો. ઓકે, આ છે તમારો ન્યુમેરિકલ ઉદાહરણ નંબર 6. પણ તમને ખૂણો નથી આપ્યો અને તમને એવું કહેવામાં આવે છે કે તણાવ બળ શોધો. ખૂણો નથી શોધવો, તણાવ બળ શોધો. સિમ્પલ યાદ રાખો, જો તમને ખૂણો શોધવાનું નથી કીધું તો તમને એક્ઝામમાં લોગ ટેબલ નથી જ મળવાનું. લોગ ટેબલ નહીં મળે તો આ 40 ડિગ્રીની ખબર પડશે નહીં. અમે તો ગોખી નાખીશું. હા, વાંધો નહીં, રકમ બદલાઈ જશે. હવે બોલો, તો એ કન્ડિશનમાં ગોખેલું ચાલશે નહીં. હા, ગોખાય નહીં. ગોખવું બહુ સ્વાસ્થ્ય માટે હાનિકારક કહેવાય. તો આપણે શું કરીશું? સમીકરણ 1 અને 2 ને સમીકરણ 1 અને 2 નો વર્ગ કરી સરવાળો લો. પહેલું થાય છે t²
cos સ્ક્વેર, પછી થાય છે ટી સ્ક્વેર સાઇન સ્ક્વેર. ધ્યાનથી જુઓ, ટી સ્ક્વેર કોસ સ્ક્વેર ટી સ્ક્વેર સાઇન સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ ટી સ્ક્વેર, ટી કોસ કેટલા છે 60 નો વર્ગ 50 નો વર્ગ. ટી સ્ક્વેર કોમન કાઢ લો, cos સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર 3600 2500. cos સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 1. ટી સ્ક્વેર એકસઠસો. ઓકે, તો ટી બરાબર કમેન્ટ બોક્સમાં આન્સર આપો, ટી બરાબર કેટલા આવશે. ક્લિયર? તો આ હતું તમારો ઉદાહરણ નંબર 6 કે જેની અંદર આપણે ખૂણો શોધ્યો, સંતુલન શોધ્યું અને એક્સ્ટ્રા એક વિભાગ પણ જોયો જેનો આન્સર કમેન્ટ કરવાનો છે, ભૂલ્યા વગર લખી લો. ઉદાહરણ નંબર 7. બોક્સ અને ટ્રેનના તળિયા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.15 હોય, મ્યુ આપેલો છે 0.15. અને એવું કહેવામાં આવે છે કે તો ટ્રેનના તળિયા પર રહેલ બોક્સ સ્થિર રહે તે માટે ટ્રેનનો મહત્તમ પ્રવેગ કેટલો હોવો જોઈએ. વેરી ઇન્ટરેસ્ટિંગ, બહુ મસ્ત ન્યુમેરિકલ છે. ફિગર સમજીએ કે આ ટ્રેનનું તળિયું છે, આ બોક્સ છે. ઓકે, હવે આપણને ખબર છે કે ટ્રેન જ્યારે કોઈ દિશામાં ગતિ કરે, મતલબ કે ઓકે, આ ટ્રેન જ્યારે ગતિ કરે છે, આગળ વધે, ત્યારે સપોઝ કે આપણે ઊભા છીએ, અચાનક ટ્રેન આગળ વધે છે, તો આપણને ઝટકો ક્યાં લાગશે? પાછળ. આપણી ગતિ ક્યાં થશે? પાછળ. તો ટ્રેનની અંદર પ્રવેગ ઉત્પન્ન થાય છે આગળ જવા માટે. ટ્રેનમાં જે પ્રવેગ ઉત્પન્ન થાય છે તે આગળ જવા માટે ઉત્પન્ન થાય છે, આગળનો ઝટકો વાગે છે. તો અંદર બેઠેલા દરેક મુસાફરને એ ઝટકો એની વિરુદ્ધમાં મળે. સિમ્પલ છે. ઘણા બધા કાર્ટૂન્સ બી આપણે જોયેલા છે, ઇવન ઘણી બધી મૂવીઝ પણ જોયેલી છે કે જેમાં અચાનક આમ ફૂલ સ્પીડ વધારવામાં આવે કારની, તો આપણે બધા પાછળ તરફ આવી જઈએ છીએ. તો એ જ વસ્તુ બોક્સમાં થશે. તો બોક્સ પર બળ લાગશે. કેટલું બળ લાગશે? બોક્સના દળ અને ટ્રેનના પ્રવેગ જેટલું. F બરાબર ma. F બરાબર ma. હવે આ જે બોક્સ છે તે પાછળ આવે, પણ અહીંયા એવું લખ્યું છે કે પાછળ આવવા દેવાનું નથી. તો ઘર્ષણ બળ જે છે તે લાગશે તેની વિરુદ્ધમાં, F આ દિશામાં. ઓકે, ઘર્ષણ બળ જે છે તે તેની વિરુદ્ધમાં લાગશે. ઓકે, ડન. તો અહીંયા જોઈએ આપણે થોડુંક વ્યવસ્થિત જગ્યાએ ઘર્ષણ બળને આપણે અરેન્જ કરીએ. આ ઘર્ષણ બળ છે તેની વિરુદ્ધમાં લાગે, તો એવું લખાય કે ટ્રેનના પ્રવેગથી બોક્સ પર લાગતું બળ
એફ બરાબર ma, એફ બરાબર ma છે. જો આ બળ ઘર્ષણ બળને સમતોલે તો બોક્સ ગતિ ન કરે. એટલે કે તમારું જે બળ F છે ઇઝ ઇક્વલ્સ ટુ ઘર્ષણ બળ થાય. કેટલું ઘર્ષણ બળ? ટોટલ લઈ લો ને, મહત્તમમાં મહત્તમ ઘર્ષણ બળ સુધી તમે ટ્રેનને વધારી શકો છો. અહીંયા એવું કીધું છે કે ટ્રેનની જે ગતિ છે, હા, ટ્રેનની જે ગતિ છે તે તમારે જોવાની છે કે ટ્રેનનો પ્રવેગ વધે છે, પ્રવેગ વધે એટલે બળ વધે, બળ વધે, બળ વધે, બળ વધે, બળ વધે, બળ વધે. ક્યાં સુધી વધે? જ્યાં સુધી ઘર્ષણ બળનું મહત્તમ મૂલ્ય ના આવે ત્યાં સુધી. F ઇઝ ઇક્વલ્સ ટુ F મેક્સિમમ. ઓકે, હવે જોઈએ તો જ્યારે બ્લોક જમીન પર પડ્યો હોય છે અથવા તો કોઈ સપાટી પર પડ્યો હોય ત્યારે એક વાત નક્કી છે કે mg નીચે તરફ લાગે અને n ઉપર તરફ લાગે અથવા તો r ઉપર તરફ લાગે. તો બોક્સ શિરોલંબ સંતુલન ધરાવે માટે n બરાબર mg, n બરાબર mg થાય છે. ઓકે, હવે યાદ રાખો કે જ્યારે કોઈ બી પદાર્થ એ ક્યારે ના ખસે, એની કેપેસિટી જે છે તે નહીં ખસવાની કઈ છે, તો કે તમારા જે બ્લોક દ્વારા જે બળ લાગે છે એ બળ અને ઘર્ષણ બળ વચ્ચેનો સંબંધ લેસ ઓર ઇક્વલનો હોવો જોઈએ. મતલબ કે mg ગુણ્યા મ્યુ જે છે તે મોટું હોવું જોઈએ. તો F બરાબર શું છે? F ઇટ્સ લેસ ઓર ઇક્વલ મ્યુ mg. ઘર્ષણ બળ બને એટલું નાનું રાખો ગતિ ન થાય માટે. તો F બરાબર શું થાય? ma મ્યુ mg, m ગયા, મ્યુ 0.15, g આપણે 10 લઈએ, લેસ ઓર ઇક્વલ 1.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. શું દર્શાવે છે કે પ્રવેગની કિંમત 1.5 જેટલી કે તેના કરતાં ઓછી હોવી જોઈએ. પ્રવેગની કિંમત 1.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલી કે તેના કરતાં ઓછી હોવી જોઈએ. માટે મહત્તમ પ્રવેગ તમે કેટલો ઉત્પન્ન કરી શકો? 1.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. સર હજુ મારે આનાથી વધારે પ્રવેગ ઉત્પન્ન કરવો છે, n વધારો. n કેવી રીતે વધે? m વધે. બોક્સની અંદર વજન ભરો. બોક્સમાં વજન ભરાશે એટલે અહીંયા જે ગણતરી છે એ પ્રમાણે બધી કિંમતો બદલાશે, કેમ કે આ પણ બદલાઈ જશે. અથવા તો સપાટીને વધારે પડતી ખરબચડી કરો. સપાટીને શું કરો? વધારે પડતી ખરબચડી કરો. તો જ્યારે કોઈ ટ્રેન હોય એ ટ્રેનની અંદર ગતિ કરતો પદાર્થ ખસે નહીં તે માટેની શરત છે એ ઇઝ લેસ ઓર ઇક્વલ મ્યુ જી. એ લેસ ઓર ઇક્વલ મ્યુ જી છે. આ ટ્રેન ચાલતી ટ્રેને ટ્રેનની સપાટી પર રહેલ બોક્સ, પદાર્થ, વ્યક્તિ, વોટેવર ખસે નહીં તેના માટેની શરત છે એ લેસ ઓર ઇક્વલ મ્યુ જી. ઓકે, તો આ છે તમારો ઉદાહરણ નંબર 7. લખી લો. ચલો ઉદાહરણ નંબર 8 જોઈએ. શું કહે છે? નીચેની આકૃતિ જુઓ. 4 કિલોગ્રામ દળ એક સમક્ષિતિજ સમતલ પર રહેલ છે. સમતલને સમક્ષિતિજ સાથે ક્રમશઃ ઢળતું કરતા થીટા બરાબર 15 ડિગ્રીએ
તે દળ ખસવાની શરૂઆત કરે છે, બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક કેટલો થશે? પરિસ્થિતિ આવી છે કે આ એક સપાટી છે, ધીરે ધીરે આ જમીન છે, આ સપાટી ઊંચી કરવામાં આવે છે આ રીતે, ઓકે, અને એવું કહેવામાં આવે છે કે 15 ડિગ્રીએ તે ખસવાની શરૂઆત કરે છે, એક્ઝેક્ટલી 15 ડિગ્રી પર તે ખસે છે આ રીતે. આ બોક્સ છે, આ કેન્દ્ર છે, પંદર ડિગ્રી. વજન બળ mg. ઓકે, હવે તમને એક વસ્તુ કહું કે જો આ વિડીયો જોતા પહેલા તમે કન્સેપ્ટનો વિડીયો નથી જોયેલો, ઓનલી કન્સેપ્ટનો, તો પ્લીઝ પહેલાં એ વિડીયો જુઓ, ત્યારબાદ ઢાળવાળો વિડીયો જુઓ અને પછી આ ન્યુમેરિકલ જુઓ. નહીં તો જે લોકોને એ નથી ખબર કે ઢાળ પર રહેલા પદાર્થ પર કેવી રીતે બળો દર્શાવવામાં આવે છે, એના માટે તો ટોટલી બુમરાનો બાઉન્સર છે. ઓકે, તો ધ્યાનથી જુઓ. n. હવે mg ના બે ઘટક, mg cos થીટા mg sin થીટા. થીટા બરાબર 15, આ પણ થીટા જ થાય. હવે આપણને ખબર છે કે જ્યારે સપાટી ઊંચી આવશે, ઉપર આવશે, ત્યારે બ્લોક ક્યાં આવશે? નીચે તરફ. બ્લોક નીચે તરફ ન આવવા દેવું હોય તો ઘર્ષણ બળને ક્યાં મોકલવું પડશે? ઉપર તરફ. ઘર્ષણ બળને ઉપર તરફ મોકલો. અહીંયા પદાર્થ ખસતો નથી, બસ ખસવાની તૈયારીમાં છે કે પદાર્થ ખસવાની તૈયારીમાં હોવાથી બળોનું સંતુલન સ્થપાય છે. જેમાં આપણે શિરોલંબ બળની વાત કરીએ તો ઉપર n, નીચે mg cos થીટા, અથવા તો શિરોલંબ નહીં, લંબ બળની વાત કરીએ તો ઉપર n, નીચે mg cos થીટા એક જ લાઈનમાં છે, અને સપાટીને જે સમાંતર બળો છે ઉપર f mg sin થીટા, ઉપર f, નીચે mg sin થીટા. શું શોધવાનું કીધું છે? ઘર્ષણાંક. તો ઘર્ષણાંકનું સૂત્ર આપણે થિયરીમાં તારવેલું છે, mu is equals to f ભાગ્યા n. f બરાબર mg sin n બરાબર mg cos ગયા, મ્યુ બરાબર tan થીટા. મ્યુ બરાબર tan થીટા જે દર્શાવે છે કે મ્યુ દળ પર આધારિત નથી, મ્યુ કોણ પર આધારિત છે. ગમે તેટલા દળનું હોય કોઈ ફરક નહીં પડતો, ખૂણો કેટલો છે એનાથી ફરક પડે છે. કેટલો ખૂણો છે? 15 ડિગ્રી.
10 માં 15 જુઓ 2679 રાઉન્ડ ઓફ કરીએ 0.27 0.27 તો આ થાય છે તમારી સપાટીના ઘર્ષણાંકનું સૂત્ર અને ઉદાહરણ નંબર 8 આની શરત યાદ છે ને આગળના 2 વિડિયો જોયેલા હશે તો ખબર પડશે નહીં તો બાઉન્સર ક્લિયર સોરી તો અહીંયા તમે ધ્યાનથી જુઓ સમજો આ છે ઉદાહરણ નંબર 8 ઉદાહરણ નંબર 9 રકમ વાંચીએ આકૃતિમાં દર્શાવેલ ટ્રોલી અને સપાટીનો ગતિ ઘર્ષણાંક 0.04 હોય અહીંયા મ્યુ આપેલા છે .04 બ્લોક અને ટ્રોલીના તંત્રનો પ્રવેગ કેટલો હશે આકૃતિ આપેલી છે કે બ્લોકનું જે દળ છે સોરી ટ્રોલીનું તે 20 કિલોગ્રામ છે ટ્રોલીના દળને આપણે કેપિટલ એમ લઈએ અને બ્લોકનું જે દળ છે તે 3 કિલોગ્રામ છે જેને આપણે સ્મોલ કેજી લઈએ સ્મોલ એમ લઈએ ઓકે ફરીથી તમારી બધાની પરિસ્થિતિ તો ત્યાં જ આવીને અટકી ફરીથી બુમરાનો બાઉન્સર આવ્યો યાદ રાખો આ બાઉન્સર ભયંકર આવશે મહેરબાની કરીને 2 વિડીયો જોઈ લો પછી આવો તો સૌથી પહેલા આ પદાર્થ નીચે લટકે છે એટલે આના માટે mg જેના કારણે અહીંયા તણાવ બળ ઉત્પન્ન થાય છે T ઓકે mg છે દોરી પર પદાર્થ બાંધવામાં આવે એટલે દોરી કડક થાય ત્યાં સુધી ન થાય આ જે પદાર્થ છે તે નીચે તરફ આવશે ઈશ્યોર છે તો એ નીચે તરફ આવે તો આ જે દોરી છે તે પદાર્થને ખેંચીને લાવે છે T ઓકે પણ સપાટીનો ઘર્ષણાંક આપેલો છે માટે એક વાત નક્કી છે કે સપાટી તેને મોકલવા તૈયાર નથી એટલે તેના પર ગતિક ઘર્ષણ બળ લાગશે શું લાગશે ગતિક ઘર્ષણ બળ લાગશે ઓકે શું માંગ્યું છે તો માંગ્યું છે કે તંત્રનો પ્રવેગ શોધો મને એમ કહો આખા પદાર્થ આખી ચર્ચાની અંદર ક્યાં એવો શબ્દ વાપર્યો છે કે બાહ્ય બળ લાગે છે આ તો આપોઆપ નીચે આવે છે મતલબ કે પદાર્થ પર કોઈ બાહ્ય બળ નથી લાગતું પરિણામી બળ કેવું છે શૂન્ય જ્યારે પદાર્થ પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય અને પદાર્થ ગતિ કરે ત્યારે આપણે આભાસી બળ લઈએ છીએ કયું બળ લઈએ છીએ આભાસી બળ અને આભાસી બળ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં લઈએ છીએ જેમ કે અહીંયા પદાર્થ નીચે આવે છે તો આભાસી બળ ક્યાં લઈશું ઉપર તરફ એ જ રીતે આ બ્લોક જમણી બાજુ જાય છે તો આભાસી બળ ક્યાં જશે ડાબી બાજુ એમ નીચે તરફ कैपिटल mg ऊपर तरफ n ओके तो लखिए कि तंत्र पर बाह्य बळ न होवाथी तंत्र पर बाह्य बळ न होवाथी आभासी बळ उद्भवे छे ओके हवे जो तमे आ परथी समझी शको छो तो ओके छे बराबर ना समजता फावतुं होय तो तमे FBD लई शको छो फ्री बॉडी डायाग्राम
જેમાં તમારે સૌથી પહેલાં શું કરવાનું છે કે ભાઈ એમ દળના પદાર્થ માટેનો એફબીડી ચેક કરવો છે. તો આખા પદાર્થની જગ્યાએ એક ડોટ દોર દો. બરાબર. કેટલા બળ આવે છે? તો કે એક બળ નીચે તરફ છે mg અને બે બળ ઉપર તરફ છે ma. તણાવ બળ T. ઓકે, તો લખાય પરિણામી બળ શૂન્ય હોવાથી T પ્લસ ma બરાબર mg, T બરાબર mg માઇનસ ma, સમીકરણ નંબર 1. આ થયો તમારો પહેલો એફબીડી. હવે આના માટે એફબીડી દોરો. નીચે તરફ mg, ઉપર તરફ n, આ બાજુ તણાવ બળ T, n T mg, આ બાજુ F, આ બાજુ ma. ઓકે, આવું કરવાથી તમને છે ને બળો એક્ઝેક્ટ દેખાશે. તમારી મરજી, તમને અહીંથી બધું દેખાતું હોય તો મને તો કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. પણ ક્વેશ્ચનમાં જો એવું કીધું છે કે એફબીડી દોરો તો બોસ દોરવો જ પડશે. પછી નહીં દોરો ને તો માર્ક્સ ઉડી જશે. કેટલા ખબર છે? 0. ઉડશે નહીં, આવશે. કારણ એફબીડી વગર તો આ વસ્તુ હું એક્સેપ્ટ જ નહીં કરી શકું. તો એફબીડી કમ્પલસરી છે. તો અહીંયા જોઈએ કે ઉપરનું બળ બરાબર નીચેનું બળ, n બરાબર mg, આ બાજુ T બરાબર F પ્લસ ma. પરંતુ F બરાબર શું છે? તો કે F બરાબર છે મ્યુ ઇન્ટુ n પ્લસ ma. સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 ને બોલ્યા વગર ખવડાવો, સરખાવો. mg માઇનસ ma ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ n બરાબર કેપિટલ mg પ્લસ ma. હવે ધ્યાનથી આને આ બાજુ લઈ જાઓ, આને આ બાજુ લાવો. mg માઇનસ મ્યુ mg, ma પ્લસ ma. હવે g કોમન કાઢી શકો છો, કાઢવો હોય તો. m માઇનસ મ્યુ m, g બરાબર a કોમન કાઢ લો. ઓકે, એને કરતા બનાવો. m પ્લસ m, m માઇનસ મ્યુ m. સ્મોલ m કેટલા છે? તો કે 3. મ્યુ કેટલા છે? 0.04. કેપિટલ m કેટલા છે? 20. ઘણા બધા સ્ટુડન્ટ્સ કેવું કરે છે કે અહીંયા કશું કૌંસ કે ગુણાકાર બતાવતા નથી. પછી કેવી તકલીફ થાય છે કે ક્યાં બાદબાકી ક્યાં ગુણાકાર સમજાતો નથી, માર્ક્સ કપાઈ જશે. 3 ઓછા 0.4 ગુણ્યા 20 0.8 ભાગ્યા 23, 2.2 ભાગ્યા 23. સોરી, જી 10
10 22/23 મીટર પર સેકન્ડ સ્ક્વેર આટલો પ્રવેગ ઉત્પન્ન થાય છે। 22/23 મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રવેગ ઉત્પન્ન થાય છે તમારા આ તંત્રની અંદર, અરાઉન્ડ 1 થી નાનો છે। ઓકે, તો હવે તમારે મને કમેન્ટમાં શું આન્સર આપવાનો છે કે આ દોરીમાં તણાવ બળ કેટલું ઉત્પન્ન થશે, આ દોરીમાં તણાવ બળ કેટલું ઉત્પન્ન થશે। તણાવ બળ, યસ, અહીંયા બી સમીકરણ છે, ઉપર પણ સમીકરણ છે, જ્યાં ઈચ્છા હોય ત્યાં મૂકો, મને જવાબ કમેન્ટ કરો। ક્લિયર? તો આ છે તમારો ઉદાહરણનો 9મો દાખલો, લખી લો। ઉદાહરણ નંબર 10 શું કહે છે? 18 કિલોમીટર પર અવરની ઝડપે જઈ રહેલ એક સાયકલ સવાર 18 કિલોમીટર પર અવર એને કન્વર્ટ કરો 5 મીટર પર સેકન્ડ, સમતલ રસ્તા પર 3 મીટર ત્રિજ્યાનો તીવ્ર વળાંક લે છે। વેરી શાર્પ ટર્ન, એકદમ શટાક લેવાય। તીવ્ર વળાંક, વર્તુળાકાર વળાંક ઝડપ ઘટાડ્યા સિવાય લે છે, મતલબ કે એકદમ શાર્પ ટર્ન લઈ લે છે, વેરી શાર્પ। ટાયર અને રસ્તા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.1 છે। શું વળાંક લેતી વખતે સાયકલ સવાર લપસી જશે? આખા ચેપ્ટરમાં આવા કોઈ સૂત્રો નહીં આપેલા કે અહીંયા લપસી જશે તો આ સૂત્ર, નહીં લપસી જાય તો આ સૂત્ર, પણ તો શું થાય? તો આ ભાઈને જે પ્રમાણે ટર્ન લેવો છે, જે રોડ ઉપર, જે ઘર્ષણ બળ પર, એ રોડને ઘર્ષણ બળ પર ટર્ન લેવા માટે એ વધુમાં વધુ કેટલી ઝડપથી ચાલી શકે, મતલબ કે સાયકલ ચલાવી શકે? તો 3 મીટર ત્રિજ્યા અને 0.1 ઘર્ષણાંક પર તીવ્ર વળાંક લેવા તમારે મહત્તમ સલામત ઝડપ જોઈશે। મહત્તમ સલામત ઝડપ કેટલી હશે? વી મેક્સિમમ મ્યુ આર જી, વી મેક્સિમમ મ્યુ આર જી, મ્યુ કેટલા? 0.1, આર 3, જી 9.8, 2.97 સમથિંગ ગુણાકાર છે। ઓકે, 2.94 is equals to around 1.71 અરાઉન્ડ, તમે કેલ્ક્યુલેશન ચેક કરી લેજો, 1.71 મીટર પર સેકન્ડ મળે છે। લેટ મી ચેક, છે આપણી પાસે કેલ્સી અહીંયા? યસ 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 યસ, 2.94 and the square root is 1.71, right? Absolutely, શાબાશ। 1.71 મીટર પર સેકન્ડ જેટલી ઝડપ જોઈએ। અહીંયા જી નથી આપેલો, 10 લઈ શકો છો, ઇઝી પડશે। 10 ગુણ્યા 0.1, 1 ગુણ્યા 3, 3નું વર્ગમૂળ 1.73, ડોન્ટ વરી, લઈ શકો છો। તો સાયકલ સવારને જો ટર્ન લેવો હોય તો તેની સલામત ઝડપ 1.71 મીટર પર સેકન્ડ છે અને ભયની ઝડપ છે 5। તો લખાય કે અહીં V is greater than V maximum, આથી સાયકલ સવાર લપસી જશે। સાયકલ સવાર શું થશે? લપસી જશે, એનું બેલેન્સ રહેશે નહીં અને સીધો બહાર। કેમ? વર્તુળમય ગતિ છે માટે સીધો ક્યાં જશે?
બહાર તરફ ફેંકાઈ જશે. આવું ન થાય એટલા માટે આપણે પેલા રેસ ટ્રેક જોયેલા છે કે જેમાં એ લોકો બાઇકને બેન્ડ કરે છે. તો આ ભાઈને સાયકલને બેન્ડ કરવી પડશે. શું કરવું પડશે? સાયકલને બેન્ડ કરવી પડશે. તો એના માટેની શરતો તમારે લાવવી પડશે, જેની અત્યારે હાલ આપણે જરૂર છે નહીં. ઓકે, તો આ રહ્યો તમારો ઉદાહરણ 10. હવે જોઈએ ઉદાહરણ નંબર 11. શું કહે છે? સ્પર્ધા માટેનો રેસ ટ્રેક માટેનો એક 300 મીટર ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગ, 300 મીટર 15 ડિગ્રીના ઢોળાવવાળો છે. 15 ડિગ્રી. જો રેસ કારના પૈડા અને ટ્રેક એટલે કે માર્ગ વચ્ચેનો ઘર્ષણાંક 0.2 હોય તો રેસ કારના ટાયરનો ઘસારો નિવારવા માટે તેની ઓપ્ટિમમ ઝડપ કેટલી થાય? વી ઓપ્ટિમમ. પહેલું, વી ઓપ્ટિમમનું સૂત્ર છે √ RG tan θ. ત્રણસો 9.8 tan 15 300 9.8.2679 787.626 right 626 is equals to 28.1 मीटर पर सेकंड ની તમારી ઇષ્ટ ઝડપ હોવી જોઈએ કે ભાઈ જો ઘર્ષણ બળ નથી તો તમે 28.1 મીટર પર સેકન્ડની ઝડપથી આ રસ્તા પર ટર્ન લઈ શકો છો. ઘર્ષણ બળ નથી એટલે. હવે શું કહે છે? લપસવાનું નિવારી શકાય તેવી શક્ય મહત્તમ ઝડપ કેટલી હશે? આ વખતે તમારે ઘર્ષણ બળ લેવું પડશે. ઓકે, તો લપસવાનું નિવારવા માટે મહત્તમ ઝડપ V maximum is equals to √ RG tan θ plus mu minus mu tan θ. થીટા તરીકે 15 ડિગ્રી લો. R કેટલા છે? 300. G કેટલા છે? 9.8. tan 15.2679 છે plus 0.2 1 minus 0.22679 is equals to 300 ગુણ્યા 9.8 2940 0.4679 divided by, oh my mistake, divided by 0.2 into 0.2679 is equals to minus 0.94642 9464. Total calculation 38.1 मीटर पर सेकंड આવશે. કેટલું આવશે?
38.1 મીટર પર સેકન્ડ આવશે. ક્લિયર? ઓકે, તો અહીંયા તમને એક સેલ્ફ આપવામાં આવે છે કે જે રોડ ટ્રેક છે આર એને 500 મીટરનો કરો. જે ખૂણો થીટા છે તેને આપણે 30 ડિગ્રી પર લઈ જઈએ. મ્યુની કિંમત 0.15 મીટર લઈએ તો વી ઓપ્ટિમમ અને વી મેક્સિમમ કેટલા થાય તે કમેન્ટ કરો. ઓકે, ભૂલ્યા વગર આ ન્યુમેરિકલ કમેન્ટ કરો એટલે તમારી પ્રેક્ટિસ થઈ જશે. તો આ રહ્યો તમારો ઉદાહરણ નંબર 11. લખી લો. ઉદાહરણ નંબર 12. શું કહે છે ઉદાહરણ નંબર 12? તો નીચે આકૃતિ જુઓ. એક નરમ સમક્ષિતિજ સપાટી પર લાકડાનો 2 કિલોગ્રામ દળનો એક બ્લોક સ્થિર રહેલો છે. જ્યારે 25 કિલોગ્રામ દળના લોખંડના એક નળાકારને આ બ્લોક પર મૂકવામાં આવે છે ત્યારે તળિયું સતત નમતું જાય છે અને બ્લોક અને નળાકાર બંને એક સાથે 0.1 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી નીચે ઉતરે છે. બ્લોક વડે તળિયા પર તળિયું નમતા પહેલા અને પછી કેટલું ક્રિયાબળ લાગશે? G બરાબર 10 લો અને આ પ્રશ્નમાં ક્રિયા પ્રતિક્રિયા બળની ઓળખ કરો, જોડની ઓળખ કરો. તો સૌથી પહેલા ન્યુમેરિકલ્સ બુકની અંદર બહુ જ ધાંસુ એક્સપ્લેન કર્યો છે. આપણે એકદમ ઇઝી જઈશું. નીચે તરફ લાગે છે mg, ઉપર તરફ લાગે છે n. ઓકે, તો સૌથી પહેલા કે લોખંડનો સળિયો દાખલ કર્યા પહેલા તંત્ર સ્થિર છે માટે n બરાબર mg. કેટલા કિલોગ્રામનો બ્લોક છે? 2 કિલોગ્રામનો. g કેટલા છે? 10. ટોટલ 20 ન્યૂટન. તો માટે જે ક્રિયાબળ છે એ ક્રિયાબળ કેટલું છે? તો કે 20 ન્યૂટન. કોના દ્વારા લાગે છે? mg દ્વારા. લંબ પ્રતિક્રિયા બળ કેટલું છે? n. એ પણ કેટલું છે? 20 ન્યૂટન. ઓકે, તો આ થઈ ક્રિયાબળ ને પ્રતિક્રિયા બળની ઓળખ. હવે આપણે શું કરીએ છીએ? લોખંડનો સળિયો દાખલ કરો. લોખંડનો સળિયો 25 કિલોનો છે. સ્વાભાવિક છે, બ્લોક પર વજન બળ પડશે. ઓકે, ક્લિયર? આનું દળ કેટલું છે? 2 કિલોગ્રામ. આનું દળ કેટલું છે? 20 છે કે 25 છે? 25 કિલોગ્રામ. ઓકે, એક એફબીડી દોરીએ. તંત્ર પર નીચે તરફ વજન બળ લાગે છે. કેટલું લાગે છે? વજન બળ. અને કેટલું લાગે?
તો આ બંનેના સરવાળા જેટલું સપાટી પર જે લાગે છે તે m પ્લસ m ઇન્ટુ જી છે. ઉપર તરફ શું લાગે છે તો કે લંબ પ્રત્યાઘાતી બળ n ડેશ લાગે છે. પણ અહીંયા તમે એક વાત ભૂલો છો કે અહીંયા જે તમારું આખું પરિસ્થિતિ છે લખી છે, ધ્યાનથી સાંભળજો કે અને બ્લોક અને નળાકાર બંને એક સાથે 0.1 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી નીચે ઉતરે છે. મતલબ શું થયો કે અહીંયા આપણે કોઈ બાહ્ય બળ નથી લગાવતા, ખાલી એમના પર વજન આવે છે જેના કારણે તે નીચે ઉતરે છે, કોઈ બાહ્ય બળ નથી. એટલા માટે આપણે અહીંયા આભાસી બળ કન્સિડર કરીશું. પદાર્થ નીચે તરફ આવે તો આભાસી બળ ક્યાં જશે? ઉપર તરફ. ક્યાં જશે? ઉપર તરફ. m પ્લસ m ઇન્ટુ એ કે લખાય બાહ્ય બળની ગેરહાજરી માં ગતિ હોવાથી, બાહ્ય બળની ગેરહાજરીમાં ગતિ હોવાથી આભાસી બળ ઉત્પન્ન થાય છે. સરખાવો તો n ડેશ પ્લસ m પ્લસ m એ બરાબર m પ્લસ m જી. m પ્લસ m 2 વત્તા 25.1 2 વત્તા 25 જી 10 n ડેશ 2 વત્તા 25 27 ગુણ્યા 0.1 2.7 બરાબર 270. હવે જરા વાત કરીએ એક્ઝામમાં ના લગતા હું આવું કશું. આ છે તેનું વજન બળ અને વજન બળ એટલે કે ક્રિયા બળ. આ જે છે તે આભાસી બળ અને n ડેશ તમને ખબર છે. તો n ડેશ ને કરતા બનાવો 270 ઓછા 2.7 267.3 ન્યૂટનનું બળ લાગે છે. તો ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળની જોડી જોઈએ. તો જે ક્રિયાબળ ઉત્પન્ન થાય છે તે m પ્લસ mg 270 ન્યૂટન અને જે સપાટી દ્વારા પ્રતિક્રિયા મળે છે તે છે n ડેશ 267.3 ન્યૂટન. ઓકે, તો એકદમ સિમ્પલ વેથી અન્ડરસ્ટેન્ડ. બરાબર, શાંતિથી સમજો. જુઓ, તો આ હતા તમારા ચેપ્ટર 5ના ઉદાહરણ દાખલા. આઈ નો વિડીયો થોડો મોટો બની ગયો છે, પણ એને છોડીને જો વિડીયો ગમે તો કમેન્ટ ઇટ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.